નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 15 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરા વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ. એટલે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશે તેઓ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આપતા હશે તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ યુવા કૌશલ દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ યુવા કૌશલ દિવસ એટલે કે વર્લ્ડ યુથ સ્કિલ ડે છે. તે મનાવવામાં આવે છે 15 જુલાઈના રોજ. આ દિવસ દર વર્ષે 15 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGA 2014માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. આ વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ કૌશલ્ય, હરિત સંક્રમણ અને શાંતિ નિર્માણ જેવા ભવિષ્યલક્ષી કૌશલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ દિવસ વૈશ્વિક સ્તરે યુવા બેરોજગારી અને બદલાતી નોકરીઓ જેમ કે 2030 સુધીમાં 22% નોકરીઓમાં બદલાવ અને પડકારોને ઉજાગર કરે છે. વાત કરીએ 2026ની થીમની, તો આ જગત થીમ રખાઈ છે સાજા ભવિષ્ય માટે કૌશલ્ય એટલે કે સ્કિલ ફોર અ શેર્ડ ફ્યુચર. આનો મુખ્ય ધ્યેય છે યુવાનોને રોજગાર, ડિસન્ટ વર્ક અને ઉદ્યોગ સાહસિકતા માટે જરૂરી કૌશલ્યને પ્રદાન કરવાનો છે. માત્ર 1 કલાકમાં 3,61,000 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો, આજે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે કે જેમાં માત્ર 1 જ કલાકમાં 3,61,000 છોડ વાવ્યા છે અને આ રેકોર્ડ બનાવે છે ગુજરાતના અમદાવાદ ખાતે. મિત્રો, તમે ઇમેજમાં જોઈ રહ્યા છો કે આ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ તરફથી મળેલું સર્ટી છે અને તમે ઇમેજમાં અમિત શાહજીને જોઈ રહ્યા છો. જોડે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીજી પણ ઊભા છે. આ ઐતિહાસિક રેકોર્ડ અમદાવાદના ભાડજ વિસ્તારમાં બન્યો છે. આ કીર્તિમાન 12 જુલાઈ 2026ના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો કે જેમાં AMC એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 કલાકમાં 3.61 એટલે કે 3,61,000 છોડ વાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. મિત્રો, આમાં એક જાપાની ટેકનિક છે જેનું નામ છે મિયાવાકી પદ્ધતિ. તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે ગીચ જંગલ ઉગાડવા માટે આ જે વિધિ છે, જે પદ્ધતિ છે એ પ્રખ્યાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં 25,000થી પણ વધારે સ્વયંસેવકોએ આમાં ભાગ લીધો હતો. અને મિત્રો, આપણે એક આ જે રેકોર્ડ જે નવો બનાવ્યો છે એ ઓલરેડી પહેલાં કોના નામે હતો? તો સપ્ટેમ્બર 2023માં અસમ દ્વારા બનાવેલા 3.31 લાખનો રેકોર્ડ હતો, જે આપણે 3.61 લાખ છોડ વાવીને એ રેકોર્ડને તોડી નાખ્યો છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કયા 14 દેશોની ટ્રિબ્યુનલે દક્ષિણ ચીન સાગરમાં ચીનના કયા દાવાને ફગાવી દીધો છે? તો મિત્રો, આ જે ચીનનો દાવો છે તેનું નામ છે 9 ડેશ લાઇન કે જેને 14 દેશોની ટ્રિબ્યુનલે ફગાવી દીધો છે. હવે મિત્રો, તમે એકવાર ઇમેજ જોઈ લો, પછી આના વિશે તમને સમજાવું છું. તો તમે જો આ નકશામાં દેખાય છે ચીન અને આ જે વચ્ચેનો એરિયા દેખાય જ્યાં તમને લાલ લીટી દેખાય છે, તો ચીન એવું કહે છે કે આ બધો એરિયા અમારો પોતાનો છે. બરાબર. અહીં તમે બાજુમાં જોઈ શકો ફિલિપાઇન્સ છે, તાઇવાન છે, નીચે ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોર, કંબોડિયા, થાઇલેન્ડ બધા જ દેશો છે. પરંતુ ચીન આ ટોટલી એરિયાને પોતાનો હોવાનો દાવો કરી રહ્યો છે અને જેને આ 14 દેશોની ટ્રિબ્યુનલે ફગાવી દીધો છે. થોડું વધારે ડિટેલમાં જોઈએ તો આ સંયુક્ત નિવેદનમાં જે 14 દેશો હતા તેમાં અમેરિકા, બ્રિટન, જાપાન, ફિલિપિન્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઇટલી, ન્યૂઝીલેન્ડ, એસ્ટોનિયા, લાત્વિયા, લિથુઆનિયા, રોમાનિયા અને સ્લોવેનિયાનો સમાવેશ થાય છે. મિત્રો, આટલા દેશ એવા છે જેમણે ચીનને કહી દીધું કે ભાઈ તમે કહો છો કે આ એરિયા બધો અમારો છે પણ આ માન્ય નથી. આ દેશોએ 12 જુલાઈ 2016ના રોજ જે 10 વર્ષ પહેલાં જે આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો હતો તેને જ ફરીથી એમને રિપીટ કરતા એવું કીધું કે એ જે ચુકાદો હતો જે 2016માં આવ્યો હતો એ જ અંતિમ અને કાનૂની રીતે બંધન કરતા છે.
કારણ કે એ વખતે 2016માં જ આ બાબતે મનાઈ ફરમાવી હતી કે ચીન જે દાવો કરે છે એ ખોટો છે. અને અત્યારે આ 14 દેશોએ પણ એ જ નિયમને ફરી વળગી રહ્યા છે કે 2014નો જે ડિસિઝન આવ્યો છે એ જ ફાઇનલ છે અને આમાં ચીનને કોઈ જે પણ દાવા કરે છે એ બધા ખોટા છે. ચીનની વાત કરીએ તો આ 9 ડેશ લાઇન એ જે એણે પ્રોજેક્ટ કર્યો છે એના હેઠળ લગભગ સમગ્ર દક્ષિણ ચીન સાગર કે જે લગભગ 90% ભાગ રોકે છે તેન પર તે પોતાનો અધિકાર હોવાનો દાવો કરે છે. ટ્રિબ્યુનલે માન્યું હતું કે ચીનનો આ દાવો સંયુક્ત રાષ્ટ્ર દરિયાઈ કાયદા સંધિ જે હતી તેના હેઠળ કોઈ કાનૂની આધાર નથી. અને મિત્રો એવું નથી કે આ 14 દેશો જ, તે ઉપરાંત 27 સભ્યોનું જે યુરોપિયન સંઘ છે ને એણે પણ અલગથી નિવેદન આપીને કહ્યું કે આ 14 દેશોએ જે ચુકાદો આપ્યો છે ને એને અમે સમર્થન કરીએ છીએ. એટલે મિત્રો બધા જ દેશો ટૂંકમાં એવું કહે છે કે ચીન જે આ રીતે કહે છે કે આ 90% દક્ષિણ ચીન સાગર અમારો છે એ ખોટો દાવો કરી રહ્યો છે. પરંતુ આટલા બધા દેશોના કહેવા છતાં ચીન હજુ પણ એવું જ કહે છે કે આ 90% હિસ્સો ચીનનો પોતાનો છે અને ચીન આ વાત મતલબ એમનો નથી એ વાત માનવા તૈયાર નથી. કયા રાજ્યમાં ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ સંબંધિત સુધારા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે કે પ્રાઇવેટ સ્કૂલો મનમાની ફી લેતા હોય છે અને એના માટે જ આ જે ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ બાબતે જે સુધારા વટહુકમ છે તેને બહાર પાડવામાં આવે છે પંજાબમાં. શું છે આ નિયમમાં તેના વિશે થોડી નજર નાખીએ મિત્રો. તો જે પંજાબના જે રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા તેમણે મિત્રો એક બિલ પસાર કર્યું છે કે જેનું નામ છે ધ પંજાબ રેગ્યુલેશન ઓફ ફીઝ ઓફ અનએડેડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2026. આ નવો વટહુકમ જે છે એ એવું કહે છે કે રાજ્યની કોઈપણ બિન સહાયક ખાનગી શાળા એક શૈક્ષણિક વર્ષમાં 5%થી વધારે ફીનો વધારો કરી શકશે નહીં. અને આ પહેલાં જે શાળાઓની જે લિમિટ હતી એ 8% સુધીની હતી, પરંતુ હવે તેને ઘટાડીને 5% કરાવી દીધી કે જે પણ ફી હોય એની તમે વધારેમાં વધારે 5% ફી વધારી શકશો. જો કોઈ શાળાને એવું થાય કે 5% કરતાં વધારે ફી વધારવી છે તો તેમણે નાણાકીય ઓડિટ કરાવવું પડશે અને ત્યાર પછી સરકાર દ્વારા એક સમિતિ રચવામાં આવશે. તે જો મંજૂરી આપશે ને તો જ તેઓ ફી વધારી શકશે. છેલ્લા 3 વર્ષમાં એટલે કે 36 મહિનામાં જો કોઈ શાળાએ 15%થી વધારે ફી વસૂલ કરી હશે તો તેમણે તે વધારાની ફી જે પણ વાલીઓ જોડેથી લીધી હશે તે બધાને પરત કરવી પડશે તેવું પણ આમાં જણાવાયું છે. સાથે જ મિત્રો જો કોઈ શાળા આ નિયમોનું ઉલ્લંઘન કરશે એટલે કે નિયમોને માનવાનો ઇનકાર કરશે કાં તો નિયમો તોડશે તો તે શાળાઓને 50,000થી લઈને 5 લાખ સુધીનો દંડ પણ કરવામાં આવશે. અને જો દંડ ભર્યા પછી પણ તે શાળા વારંવાર આવું કરતી હશે તો તે શાળાની માન્યતા રદ થઈ શકે છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે કે છેલ્લા 6 મહિનાથી આપણે આનું જ્યારે ટ્રાયલ ચાલતું હતું ને ત્યારે આપણે આ પ્રશ્ન કવર કરેલા જ છે. પરંતુ હવે ફાઇનલી હવે આ બનીને તૈયાર થઈ ગઈ છે અને વડાપ્રધાન મોદીજી આને ગ્રીન ઝંડી બતાવવાના છે. અને મિત્રો આ હાઇડ્રોજન ટ્રેન દોડવાની છે હરિયાણામાં. થોડું વધારે ડિટેલમાં તમને સમજાવું તો આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જુલાઈ 2026ના રોજ હરિયાણાનું જે જીંદ છે ત્યાંથી લીલી ઝંડી બતાવશે. અને આ જે ટ્રેન છે એ 89 કિલોમીટરના જે રૂટ છે કે જેમાં જીંદથી લઈને સોનીપત રૂટ તે જગ્યા પર આ દોડવાની છે. મિત્રો આ ટ્રેન સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે કે જેને ચેન્નઈની જે ઇન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી છે તે તૈયાર કરાઈ છે. આમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે પર્યાવરણ માટે ઇકો ફ્રેન્ડલી એટલે કે પ્રદૂષણ કરતું નથી. આ જે ટ્રેન છે એ શૂન્ય કાર્બન ઉત્સર્જન કરે છે અને તેમાં ધુમાડાની જગ્યાએ ફક્ત પાણીની વરાળ નીકળે છે. એટલે માટે મિત્રો પ્રદૂષણ આમાં 0 છે. સાથે જ મિત્રો જો એની કેપેસિટીની વાત કરીએ તો આમાં 10 કોચ એટલે કે 10 ડબ્બા છે અને આ ટ્રેન મેક્સિમમ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. અને જો ટ્રેનને ટોટલ એની કેપેસિટી કહીએ સિટિંગ કેપેસિટી તો આમાં 2600 મુસાફરો એકસાથે મુસાફરી કરી શકે છે. આ લોન્ચિંગ સાથે ભારત હાઇડ્રોજન ટ્રેન ચલાવતો દુનિયાનો 5મો દેશ બની ગયો છે મિત્રો. અને જો આગળના 4 દેશો વિશે તમને જણાવું તો તે જર્મની, ફ્રાન્સ, ચીન અને જાપાન છે. એટલે ભારત આમાં 5મો દેશ છે. ભારતનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આજે હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર છે
તે સ્થાપિત થવાનું છે હિમાચલ પ્રદેશમાં. ઇટલીમાં યોજાયેલો ISSF શોટગન વર્લ્ડ કપ 2026માં કયા ભારતીય શૂટરે સ્વર્ણ પદક જીત્યો છે? તો મિત્રો આજે ISSF શોટગન વર્લ્ડ કપ યોજાયો હતો કે જે ઇટલીમાં જેનું આયોજન થયું છે અને તેમાં ભારત માટે જે શૂટરે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે તે છે નીરુ ઢાંડા. કઈ રાજ્ય સરકારે 16 ઓગસ્ટને આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે આયુષ્માન દિવસ છે એ 16 ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરાઈ છે પશ્ચિમ બંગાળ દ્વારા. મિત્રો તમને ખ્યાલ જ છે કે પશ્ચિમ બંગાળમાં પહેલાં મમતા બેનર્જીની સરકાર હતી અને માટે જ કેન્દ્ર સરકારની જે પણ નીતિઓ હતી ત્યાં લાગુ થતી નથી. પરંતુ જ્યારથી ત્યાં ભાજપની સરકાર આવી છે ત્યારથી જેટલી પણ કેન્દ્ર સરકારની નીતિઓ છે તે હવે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ લાગુ થઈ રહી છે. અને થોડા સમય પહેલાં જ ત્યાં આયુષ્માન જે ભારત યોજના છે તેને લાગુ કરવામાં આવી હતી અને હવે પશ્ચિમ બંગાળ દ્વારા આ 16 ઓગસ્ટને આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ છે. નવી દિલ્હીમાં આવેલું સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયાનું નામ બદલીને શું કરવામાં આવશે? તો મિત્રો આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા આવેલું છે અને આ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયાનું નામ બદલીને નવું નામ કરવામાં આવવાનું છે કર્તવ્ય ભવન ક્ષેત્ર. મિત્રો તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે નવી દિલ્હીનું સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયા. મિત્રો જો તમે ગુજરાતના ગાંધીનગરની મુલાકાત લેશો તો ત્યાં પણ વિધાનસભાથી લઈને મહાત્મા મંદિરની વચ્ચે કંઈક આ જ પ્રકારનો વિસ્ટા ગાર્ડન બનાવવામાં આવ્યો છે. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનારા પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં સદી ફટકારનારા પ્રથમ મહિલા છે, તેમનું નામ છે યાસ્તિકા ભાટિયા. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર 22 જુલાઈ 2026ના રોજ યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડ સામેની મેચના ત્રીજા દિવસે 113 રનની ઐતિહાસિક ઇનિંગ રમીને આ રેકોર્ડને બનાવ્યો છે. આ સદીની સાથે તેમનું નામ લોર્ડ્સના જે પ્રતિષ્ઠિત બેટિંગ ઓનર્સ બોર્ડ છે તેમાં નોંધાનારા તેઓ પહેલા મહિલા બની ગયા છે. મિત્રો તમને જણાવી દઉં કે યાસ્તિકાએ હાલમાં જ ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણની સર્જરી કરાઈ હતી અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે વાપસી કરીને આ ઐતિહાસિક સીમાચિહ્નને પાર કર્યો છે. આ ટેસ્ટ મેચની ત્રીજી કે ચોથી ઇનિંગમાં કોઈપણ ભારતીય મહિલા ક્રિકેટ દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો આ સૌથી સર્વોચ્ચ એટલે કે હાઈએસ્ટ સ્કોર છે. આ ઐતિહાસિક ઇનિંગના પ્રતાપે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને 270 રનથી હરાવીને લોર્ડ્સના મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટને પણ જીતી લીધી છે. અને સાથે મિત્રો આ યાસ્તિકા ભાટિયાની સાથે સાથે જ આ મેચની પ્રથમ ઇનિંગમાં જે ભારતની ફાસ્ટ બોલર છે જેમનું નામ છે ક્રાંતિ ગોડે, તો તેમણે 37 રન આપીને 5 વિકેટ લઈને લોર્ડ્સ પર 5 વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે આને જરૂરથી જોઈ લેજો, કારણ કે જે અત્યારે કોમ્પિટિશનનું લેવલ ચાલી રહ્યું છે મિત્રો તો એમાં તમારે હવે સ્માર્ટ વર્ક કરવું પડશે. અને સ્માર્ટ વર્ક માટે મિત્રો આવા ક્વોલિટી વિડીયો તમને ખૂબ જ હેલ્પ કરશે કે જેમાં તમે ખૂબ જ ઓછામાં ઓછી મહેનતે સૌથી મેક્સિમમ સ્કોરિંગ આરામથી કરી લેશો. કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. તમારે આગળના પણ આવા કોઈપણ મંથના વિડીયો જોતા હોય તો દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ MP 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે તો આને બિલકુલ પણ મિસ ના કરતા. આ બધા જ મંથલી વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો આને જરૂરથી જોઈ લેજો. ભારતે ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ કે જે 4 જુલાઈથી લઈને 12 જુલાઈ 2026 દરમિયાન યોજાયું હતું અને તેમાં ભારતે મેળવ્યું છે પ્રથમ સ્થાન. ICAIની ગ્લોબલ ઓર્બિટ સમિટ 2026ની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ગ્લોબલ ઓર્બિટ સમિટ હતી તેની પ્રથમ આવૃત્તિ યોજાઈ હતી નવી દિલ્હી ખાતે.
મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો, અને જે મિત્રો ચેનલ પર નવા છે અને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો હાલ જ સબસ્ક્રાઇબનું બટન દબાવી દેશો, જેથી કરીને તમને દરરોજ આવા ક્વોલિટી વિડીયો અને ક્વોલિટી ક્વેશ્ચન જોવા મળે. ગૃહમંત્રી અમિત શાહે જય પ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે અમિત શાહજી દ્વારા જય પ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલય છે તેનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. કયા રાજ્યએ ધાર્મિક સ્થળોને જોડવા માટે હેલી ટુરિઝમ અને એર ટુરિઝમ સર્વિસ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે હેલી ટુરિઝમ અને એર ટુરિઝમ સર્વિસ છે તેને શરૂ કર્યું છે બિહારે. મિત્રો તમે પહેલાં તો ઇમેજ જોઈ લો. એમાં આ રીતે હેલિકોપ્ટરમાં બેસીને એક મંદિરથી બીજા મંદિર અને જે પણ જોવાલાયક સ્થળો હશે, ધાર્મિક સ્થળો હશે, ત્યાં તમને લઈ જવામાં આવશે. થોડું વધારે ડિટેલમાં જોઈએ મિત્રો તો મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા આ યોજનાને 13 જુલાઈ 2026ના રોજ લોન્ચ કરવામાં આવી છે. તેની ઓફિશિયલ ઉડાન 18 જુલાઈથી ચાલુ થવાની છે. એટલે 13 જુલાઈએ લોન્ચ થયું છે અને એ વર્કિંગ થશે 18 જુલાઈથી. જે પ્રથમ તબક્કો છે તેમાં પટના ઉપરાંત રાજગીર સાથે જ મુંડેશ્વરી ધામ અને વાલ્મીકી નગર ટાઈગર રિઝર્વને જોડવામાં આવ્યા છે. આમાં મિત્રો જે સામાન્ય નાગરિક હશે ને તેમને દર શનિવારે અને રવિવારે માત્ર 2100 રૂપિયામાં પટના શહેરનું 10 મિનિટનું હવાઈ દર્શન એટલે કે હેલિકોપ્ટરમાં બેસીને તેમને આખું શહેર બતાવવામાં આવશે. પ્રવાસનને વેગ આપવા માટે સરકારી ટિકિટ દીઠ 15,422 રૂપિયાની તો સબસિડી પણ આપવામાં આવી છે, જેથી કરીને પટનાથી રાજગીરનું ભાડું સબસિડી બાદ કરતાં ફક્ત 4,000 રૂપિયા, વાલ્મીકી નગરનું 5,000 અને કૈમૂરનું ફક્ત 6,000 નક્કી કરવામાં આવ્યું છે. આ સમગ્ર સેવા માટે ઓનલાઈન બુકિંગ બિહાર સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે BSTDCના પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં પણ આવ્યું છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે આ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનારી પ્લેયર વિશે તમને જણાવ્યું હતું, અને આજે વાત કરી જો પુરુષ સિંગલ્સનો ખિતાબ તો તે જીતી લીધો છે જેનિક સિનરે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટ ફ્લેશ રિવિઝન પર કરી લઈએ અને તેમાંથી તમને થોડાક ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો આ તો પહેલો સવાલ, અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી વિશ્વની પ્રથમ ઇન્સ્યુલિન દવા જેનું નામ છે અવીકલી એ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આ જે અવીકલી દવા છે તેને લોન્ચ કરવામાં આવી છે ભારતમાં. તો મિત્રો અહીંયાથી તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આને ભારતમાં લોન્ચ તો કરવામાં આવી છે, પરંતુ આ જે દવા છે અવીકલી તેને કયા દેશ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવી છે તે દેશનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. એટલે કે આ અવીકલી દવા બનાવનાર દેશ કયો છે એનું નામ. ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતીય વાયુસેનાએ કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો ભારતીય વાયુસેનાને સ્થાન મળ્યું છે 3જું. અને મિત્રો પહેલા અને બીજાની વાત કરું તો તેમાં અમેરિકા અને રશિયા છે અને આપણે ચીનથી આગળ છે. તો અહીંથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026 કે જેમાં ભારતને તો 3જું સ્થાન મળ્યું છે, પરંતુ ચીનને કયું સ્થાન મળ્યું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. તો આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. પિલ્લાદે સંપદા યોજનાની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો આ જાહેરાત કરાઈ છે આંધ્રપ્રદેશમાં. કયા રાજ્યનો જન્મદર પહેલીવાર પ્રતિ 1000 પર 10થી પણ નીચે પહોંચી ગયો છે? તો મિત્રો આ CBR નીચે ગયો છે કેરળમાં. ભારતમાં માથાદીઠ આવકના રેન્કિંગમાં કયું રાજ્ય સૌથી ઉપર છે? તો મિત્રો સૌથી ઉપર આવ્યું છે સિક્કિમ. તો મિત્રો આ વાત થઈ છે નાના રાજ્યોની કે જેમાં સિક્કિમ પહેલા નંબર પર છે અને ત્યારબાદ ગોવા અને દિલ્હી આવે છે. તો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે મિત્રો આ તો નાના નાના રાજ્યો છે, પણ જો વધારે વસ્તીવાળા રાજ્યોની વાત કરીએ તો એમાં દક્ષિણ ભારતની જે રાજ્યો છે એમાં સૌથી પહેલો નંબર કોને મળ્યો છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. મિત્રો જે મિત્રો નવા છે તેમને જણાવી દઉં કે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને ગઈકાલના વિડીયો ધ્યાનથી જોશો તો તમને આરામથી મળી જશે. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે UCC પર 9 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી છે? તો મિત્રો આની રચના કરાઈ છે પશ્ચિમ બંગાળમાં. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કીવી ફ્રૂટ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ક્યાં સ્થાપિત કરવાનો કરાર થયો છે? તો આ સ્થાપવાનો છે નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો આ જીત્યો છે ચેક ગણરાજ્યની પ્લેયર લિન્ડા
નોસ્કોવાને. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2027ની 16મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આ થવાનું છે બેંગલુરુમાં. જાપાનીઝ માચા ચાનું વ્યાવસાયિક ઉત્પાદન કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આ રાજ્ય છે અસમ. બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે ગોવામાં. 19માં ગવર્નર્સ ટાઇક્વાન્ડો કપ 2026નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન થયું છે મણિપુરમાં. ટાઇફૂન જેમનું નામ છે બાવી, તો આ બાવી નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે? તો મિત્રો આ દેશ છે વિયેતનામ. કયા પ્રખ્યાત પ્લેબેક સિંગરનું તાજેતરમાં અવસાન થયું છે કે જેમને દક્ષિણ ભારતની નાઇટ એંગલ એટલે કે દક્ષિણ ભારતની કોયલ પણ કહેવામાં આવતા હતા? તો મિત્રો એ હતા એસ જાનકી. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, પુનઃ ઉપયોગ એટલે કે રીયુઝેબલ RVX રોકેટનું સફળ પરીક્ષણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો આ પરીક્ષણ કર્યું છે જાપાને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં આજના જે 15 પ્રશ્નો હતા તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ દરરોજની જેમ મિત્રો, જે મિત્રો આપણા પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને બીજા દિવસના વિડીયોમાં એનાઉન્સ કરીએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદ થયા છે તે 3 મિત્રોના નામ છે મીઠાપરા રીટા, પ્રદીપ બારિયા અને પરમાર રીતુ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન, લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? માત્ર 1 કલાકમાં 3,61,000 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વડાપ્રધાન મોદી દ્વારા ક્યાં લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો તમામ જે આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબર મિત્રો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે દરેક ક્લાસરૂમ ક્વેશ્ચન, દરેક બ્રેઇન બૂસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવ બધું જ ખૂબ જ ડિટેલમાં સરસ રીતે જણાવો છો અને તમે આવી જ મહેનત કરો છો. એ માટે ખૂબ ખૂબ તમારા બધાને ખૂબ ખૂબ અભિનંદન. આવી મહેનત ચાલુ રાખશો તો આનો મોટો ફાયદો તમને ટૂંક સમયમાં 100%. જો તમે મિત્રો પણ એ સિવાય પણ મિત્રો તમને એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ મદદ કરે. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો અને એમાં 1 લાઇક તમારે પણ 200 લાઇક પહોંચાડવા માટે આ જે વિડીયોની લિંક છે અને અત્યારે તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. અને જે પણ બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન કે વિડીયો અંગેના પ્રતિભાવો છે એ કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ સૌથી ઉપર આવી જાય અને બધા જ મિત્રો સરળતાથી વાંચી શકે. મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને જરૂરથી કરાવજો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.